નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। શાળાઓમાં પીટી શિક્ષકોની ભરતીની તૈયારીઓ શરૂ। અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા જ રાજ્યમાં રમતગમત શિક્ષણને પ્રાથમિકતા મળી રહી છે। છેલ્લા 15 વર્ષથી અટકેલી કાયમી પીટી શિક્ષકોની ભરતી હવે ઝડપથી શરૂ થઈ રહી છે। હજારો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હવે ફરી કાયમી સ્પોર્ટ્સ નિમણૂકોની નિમણૂક થશે। વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા અને સ્પર્ધાત્મક તૈયારીને મજબૂત કરવાનો આ મોટો પગલું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારી એક સિગારેટથી ફરક નહીં પડે, દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરો। શુક્રવારે 12 ડિસેમ્બરે સંસદની બહાર ટીએમસી સાંસદ સૌગત રોયને સિગારેટ પીતા કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજસિંહ અને ગજેન્દ્રસિંહ શેખાવતે ટોક્યા હતા। વિડીયો વાયરલ થતાં રોયે મીડિયાને કહ્યું છે કે ગૃહ અંદર સિગારેટ પીવી શક્ય નથી, પણ બહાર ખુલ્લી જગ્યામાં શકાય છે। ભાજપ આ ઊભું કરી રહી છે, પણ તેમની સરકારમાં દિલ્હીમાં વધુ પ્રદૂષણ છે। મારી એક સિગારેટથી ફરક પડતો નથી, પહેલાં પ્રદૂષણ ઘટાડો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી ખતરામાં છે કે શું? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ થતાં વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો છે। અગાઉ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો। ગુરુવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવે ટેક્સાસ ડેમોક્રેટિક કોંગ્રેસમેન અલ ગ્રીન દ્વારા લાવવામાં આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને બીજી વખત ફગાવી દીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2027ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર। કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027ની વસ્તી ગણતરી માટે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। 11,718 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। અશ્વિન વૈષ્ણવે જણાવ્યું છે કે વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે। પ્રથમ વખત વસ્તી ગણતરી ડિજિટલ હશે। આશરે 30 લાખ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। વધુમાં સરકારે કોલસા જોડાણ નીતિમાં સુધારો કરવા માટે પણ કોલ સેતુ નીતિને મંજૂરી આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15,000ની ઊંચાઈએથી કૂદતી વખતે પેરાશૂટ પ્લેનની ટેલમાં ફસાઈ ગયું। ફાર નોર્થ ક્લબની 15,000 ફૂટની ઉડાનમાં અનુભવી સ્કાય ડાઇવરનું રિઝર્વ પેરાશૂટ અચાનક ખુલ્લી વિમાનની ટેલમાં ફસાઈ ગયું। પાયલટે કૂદવાનો ઇશારો કરતા પહેલા જ ડાઇવરનું પેરાશૂટ વિંગ ફ્લેપ થશે અથડાઈને ખુલ્લું થઈ ગયું। જોરદાર આંચકાથી ડાઇવર પાછળ ખેંચાયો અને કેમેરામેન ફ્રી કોલમાં પડ્યો હતો। સમયસર સંભાળવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 16 જૂના ઓવરબ્રિજ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 16 જૂના ઓવરબ્રિજની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે। આ બ્રિજ પરથી ભારે અને ઓવરલોડ વાહનો પસાર ન થાય તે માટે 2.49 કરોડના ખર્ચે રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર લગાવાશે। બીજા બ્રિજ પર રોડ ક્ષમતા દર્શાવતા ઇન્ફોર્મેટરી સાઇન બોર્ડ પણ મુકાશે। આ પગલાંથી જૂના પુલોનું આયુષ્ય વધશે અને અકસ્માતનું જોખમ ઘટશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ હળદર કેસમાં કોર્ટનો મોટો ચુકાદો। બોટાદ સેશન કોર્ટે ખેડૂત અને પોલીસ ઘર્ષણ કેસમાં આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 9 આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે। આ 9માં હિતેશ ગોહિલ, રમેશ મેર, હંસરાજ બાલાડા, વિપુલ શેખ, જીતેન્દ્ર ગોવિદિયા, વિપુલ હરિયાણી અને વિપુલ મકવાણાનો સમાવેશ થાય છે। બીજી તરફ 20 આરોપીઓના જામીન પર છૂટ્યા છે। રાજુ કરપડા, પ્રવીણ રામને મુખ્ય આરોપી ગણીને ગંભીર કલમો હેઠળ કેસ ચાલુ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ બ્રિજમાં તપાસનો ધમધમાટ શરૂ। વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા નવા પુલનો એક ગર્ડર અચાનક તૂટી પડતા 5 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। ઘટના સ્થળે પોલીસ અને વહીવટીતંત્ર પહોંચી ગયું છે। કોન્ટ્રાક્ટર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને ગર્ડર પડવાના કારણોની તપાસ કરાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆર અંગે ચૂંટણી પંચે બીજો મોટો નિર્ણય લીધો છે। ભારતના ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું કે 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પંચ છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, અંદમાન નિકોબાર,
અને ટાપુઓ લક્ષદ્વીપમાં એસઆઈઆર હાથ ધરી રહ્યું છે. હવે ચૂંટણી પંચે મુખ્ય રાજ્યોમાં એસઆઈઆર માટે ખાસ રોલ ઓબ્ઝર્વર તૈનાત કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજમાં પતિએ પત્નીની જાહેરમાં હત્યા કરી. ભુજના દાદુપીર રોડ પર 25 વર્ષીય આમરીર અલાના પઢિયારની તેના પતિ ફિરોઝ ઇબ્રાહિમ સિદ્દીકીએ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને ગુનો કબૂલ્યો. નાયબ પોલીસ વડા એમ.જે. ક્રિશ્ચને જણાવ્યું છે કે ફિરોઝે પાછળથી હુમલો કરીને પત્નીની હત્યા કરી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં હિજાબને લઈને મોટો નિર્ણય. ઓસ્ટ્રેલિયન સંસદે ગુરુવારે મોડી રાત્રે બિલ પસાર કરીને સરકારી અને ખાનગી શાળામાં 14 વર્ષથી ઓછી ઉંમરની તમામ છોકરીઓ માટે હિજાબ કે માથું ઢાંકવા ઉપર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો છે. આ કાયદો તુરંત અમલમાં આવ્યો છે. માનવ અધિકાર સંગઠનોએ તેને ભેદભાવપૂર્ણ અને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવતો ગણાવ્યો છે. ટીકાકારો કહે છે કે આ બાળકોની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને સમાજમાં વિભાજન વધારશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગાનું નામ બદલાશે. કેન્દ્રીય મંત્રીમંડળની ટૂંક સમયમાં બેઠક મળવાની છે, ત્યારે મંત્રીમંડળ મનરેગા યોજનાનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કરી શકાય છે. વધુમાં બેઠકમાં પરમાણુ ઉર્જા બિલને મંજૂરી મળી શકે છે. મંત્રીમંડળ વસ્તી ગણતરી અંગે પણ મહત્વનો નિર્ણય લઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.